યાત્રાધામ સોમનાથમાં રાજ્ય સરકારની ચિંતન શિબિર બાદ ગીર સોમનાથ જિલ્લાની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કર્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ. આપણે અત્યારે જે આપણે એમ કે ઢોર પકડવાની ઝુંબેશની કરીએ છીએ, એનો એક રોંગ મેસેજ એવો ન જાય કે કોઈના માલિકીના ઢોર હોય એને પણ અમે ઘોસલા પાણીમાં મૂકેલા. જ્યારે જે આવારા પશુ આપણે કહીએ ને હિન્દીમાં કે ભાઈ જે આવ રજડતા ઢોર છે કે જેની કોઈ માલિકી નથી, આખલા છે કે નાના વાછડા હોય કે વસુકી ગયેલી ગાયો હોય કે જે ફરે છે એને પ્લાસ્ટિક ઉપર જ છે ને કે હેઠવાળ ઉપર છે, એને પ્રોપર જગ્યામાં મૂકવાની આ ઝુંબેશ છે. એ એક તો એનું સારી જગ્યાએ જાય અને એનું સારું એનું પાલન થાય, ત્યાં એને પૂરતો ખોરાક એ મળે છે. સરકારશ્રીની એમાં 30 રૂપિયા પર ડેની સહાય પણ મળે છે. અને અમારા મેડિકલ ઓફિસરો જે પશુપાલન છે, વેટનરી ઓફિસર છે, જાય છે ચકાસે. સિટી એરિયાનો એક મોટામાં મોટો ડ્રોબેક એ છે કે જ્યાં જે પશુપાલકો છે, સિટી વધી ગયું એટલે પશુપાલકોનું જે રહેઠાણ એ હોય તો એને જગ્યાએ તાણ પડવાનું. એક અમે એક પોલિસી માટે સરકારશ્રીમાં એક સૂચન કરવાના છીએ, અને જો અમારા લેવલ થશે, જો અમારા સત્તા અમે એ કરશું કે એને છે ને એને ખાલી મકાન આપી દઈએ 100 ચોરસ વાર, એ પૂરતી વસ્તુ નથી. એ એના માટે છે, પણ એના પશુ માટે પણ જે જરૂરિયાત બધું ઉપલબ્ધતા જમીનની કરાવી જોઈએ. અને એ દિશામાં અમે પ્રોપર આગળ વધીએ છીએ. પાયલોટ પ્રોજેક્ટ તરીકે વેરાવળમાં અમે સર્વે કરાવ્યો છે. એ સર્વે એને કાઢવા માટે નથી કરાવ્યો. એ સર્વે કર્યો કે વેરાવળમાં અત્યારે પશુપાલકો કેટલા છે, એની પાસે કેટલા ઢોર છે, અને એને સાચવવા માટે શું અમે કરી શકીએ સારું, એ દિશામાં અમે વિચારીએ છીએ. અત્યારે કેવું છે કે એવી પરિસ્થિતિ છે, એની પરિસ્થિતિ સૌથી ખરાબ છે, કારણ કે એના પશુઓ છે એને રાખવાની જગ્યા નથી, એટલે બહાર બાંધે, રોડ ઉપર બાંધે કે એ ફરતા હોય, અને આજુબાજુવાળાને આસપાસવાળાના વિસ્તારને એ નડતરરૂપ થાય જ, કારણ કે ગંદકી થાય ને ઠીક મર્યા થાય, એટલે એ ઘર્ષણ થાય, એટલે એની એક છાપ નકારાત્મક થઈ ગઈ છે દરેક સિટીમાં. તો એના માટેનું મારું એક ચર્ચાને દેખવું હતું કે આપણે કેવી બનાવીએ કે ભાઈ સરકારી જગ્યાઓ છે કે ગોચરનો છે, નિયમમાં જોઈને સરકાર કક્ષાએ નિર્ણય છે, એને એવા પ્લોટિંગ કરી દઈએ કે સપોઝ કે આપણે 300 ચોરસ મીટર જગ્યા આપી, એમાં એ પોતા રહે ત્યાં એના પશુ રાખે, એક જગ્યા વસતા તો બધા અહીંયા જ રહે. એને એક તો સારું કે સોર્સે વિસ્તાર છે એટલે ભેળસેળ બંધ થાય, અને એ એક લોકોને ખબર પડે ત્યાંથી આવતું તો સાચું, અને આ ગામે ચોખ્ખું થઈ જાય છે ને, જે એને એક સારી પોતાની માલિકી ચિંતા વગરની એક જગ્યા. અત્યારે કોઈ એવું વિચારે નહીં કે ભાઈ માલિકીના ઢોર છે ઉઠી નાખી દેવા કે દૂધાળા પર આ જે વસ્તુ ગયેલા. અને લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે, અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે, અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.